તો જ્યારે પણ આ રીતનો દાખલો પરીક્ષામાં પૂછાય ને મિત્રો, ત્યારે લોકો મૂકીને જ આવે કે કોણ લપ કરે આટલી બધી. પણ આ 1 માર્ક એટલો આસાન છે, ખબર તમને? જ્યારે પણ આવી રીતે 56, 56, 56 અથવા તો કોઈ પણ સંખ્યા રિપીટેડ મોડમાં લખેલી હોય ને વર્ગમૂળમાં, ત્યારે સીધી ઉઠાવીને છે ને એની એ જ સંખ્યાને તમારે જવાબમાં છાપી દેવાની, એટલે તમારો આવી ગયો જવાબ, બરોબર? હવે માની લો કે વચ્ચે સરવાળો છે, તો હવે આ બધાનું વર્ગમૂળ કાઢશો ક્યારે ને તમે સરવાળો ક્યારે કરશો? તો તમારે સીધું કરવાનું શું કે 56 કેવી રીતે બને એનો ગુણાકાર તમે શોધો. તો આપણે જોઈએ ને તો 7 ગુણ્યા 8 કરીએ ને એટલે બને આપણી પાસે 7 ને 8 બરાબર 56. તો તમારે શું કરવાનું ખબર? જ્યારે પણ મોટા માણસની બુદ્ધિ યાદ કરવાની કે મોટો માણસ જ્યાં ફાયદો હોય ને ત્યાં જ આગળ વધે. એટલે તમારે શાંતિથી 8 નંબરને સરવાળો હોય ને ત્યાં મૂકી દેવાનો. પછી આવે માઇનસ એટલે કે બાદબાકી. અહીંયા ગાડી પણ સેમ 7 ગુણ્યા 8 એટલે કે 7 અને 8 મૂકવાના. પણ અહીંયા ગાડી રકમ ફરી જશે એટલે કે જવાબ તમારો ફરી જશે. કેમ? કારણ કે નાનો માણસ હોય ને હંમેશા નુકસાનીમાં જ કામ કરે, મોટો માણસ કોઈ દી નુકસાનીમાં કામ કરે નહીં. એટલે તમારે અહીંયા આગળ જવાબ લખી દેવાનો 7. આ તમારા 3 જવાબ સિમ્પ્લિફાય થઈ ગયા. કોઈ પણ પરીક્ષામાં હવે પૂછાશે ને તો તમે 1 માર્ક આંખ બંધ કરીને લઈને આવશો, એ મારી ગેરંટી, બરોબર છે? ત્યારે વિડીયો સારો લાગ્યો હોય ને તો કમેન્ટમાં લખી દેજો. તમારા માટે એક સવાલ છે કમેન્ટ માટે, તમે જવાબ જરૂરથી આપજો કે વર્ગ એટલે શું અને વર્ગમૂળ એટલે શું, બરાબર? સિમ્પ્લિફાય કરીને સમજાવો. કમેન્ટમાં જવાબ જરૂર આપવાનો છે. જો તમે વિડીયો પૂરો જોયો હોય ને તો દરેકને ખબર પડી જાય ને કોઈને ડાઉટ હોય ને તો ક્લિયર થઈ જાય. આ છે પૂરો સવાલ.